સુરતના તાપી રિવરફ્રન્ટ ઉપર અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વહેલી સવારથી સુરતનું આકાશ વિવિધ આકાર અને રંગોના પતંગોથી છવાઈ ગયું હતું, જેણે નગરજનોમાં ભારે કુતૂહલ પણ સર્જાયું હતું. શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાતના પ્રવાસન નિગમ લિમિટેડ, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સાંસદ મુકેશભાઈ દલાલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 યોજાયો. 21 દેશોના 45 અને ભારતના 4 રાજ્યોના 20 તેમજ ગુજરાતના 29 મળી 94 પતંગબાજોએ પતંગો ચગાવી આકાશને રંગબેરંગી બનાવ્યું હતું. ભારતમાં ઉત્તરાયણના તહેવારનું વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. જેમ પતંગને ઊંચે ઉડવા માટે પવનના યોગ્ય દિશાની જરૂર હોય, તેમ સાચા માર્ગે આગળ વધવાની પ્રગતિ જ નિશ્ચિત બને છે. 1958થી સુરત સહિત સમગ્ર રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાય છે. આ પ્રસંગે મનપા, વિવિધ સમિતિઓના ચેરમેનો, પ્રવાસન વિભાગના એક્ઝિક્યુટિવ, કોર્પોરેટર, મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, અધિકારીઓ અને મોટી સંખ્યામાં પતંગબાજો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા. મારું નામ રુદ્ર પરમાર છે. હું એઝ અ કાઇટિસ્ટ અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી રહ્યો છું. ખૂબ જ મજા આવી રહી છે. બધા સુરતવાસીઓને એ જ, હું પણ સુરતી જ છું, પ્રોપર સુરતી છું. બધા સુરતવાસીઓને એ જ મારે જણાવવું છે કે આ ફેસ્ટિવલ છે, શાંતિથી એન્જોય કરો. ચાઇના દોરીનો યુઝ તો કરો જ નહીં. અને તમે ગાડી ચલાવો છો તો થોડી ઓછી સ્પીડે ચલો અને ગાડીની આગળ પેલું લગાવો જે સ્ટીલનું આપણે વેચાય છે, તો કે તમારા ગળા બચી રહી. અને બહુ જ એન્જોય કરો અને શાંતિથી ગાડી ચલાવજો. ઘરે તમારું કોઈ રાહ જોઈ છે. Hello, this is Sanjam from Turkey, and this is my first time in India, and I love that everything is like way better than I expected. Everyone is so friendly, foods are delicious, kite festival is super nice. Yeah, everyone is so friendly. I love you guys. જન ખાતે યોજાયેલા કાઇટ ફેસ્ટિવલમાં અમને ઘણી જ મજા આવી. અમે અમારા બચ્ચાઓને પણ ઘણી જ મજા આવી છે. અને અહીંયા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાયો છે. અમને ઘણો આનંદ થયો અહીંયા આવીને. ઘણું સરસ આયોજન કરેલું છે. ઘણું નવું અમને વિવિધ પ્રકારના કાઇટ જોવા મળ્યા છે. અમે અહીંયા દર વર્ષે આવીએ છીએ. I am Adriana. I am from Colombia, and this is my third time here in Surat. This is incredible festival. Nice people, nice weather, all bees. બહુ જ રંગીન માહોલ છે અને બહુ જ એન્જોય કરી રહ્યા છે. અમે સુરતના આંગણે આપણા આસમાનમાં જોઈએ તો કલરફુલ પતંગ રંગી રહ્યા છે અને જે ઉડાન થઈ રહી છે, બહુ જ મજા આવી રહી છે. પતંગો તો બહુ બધા દેખાઈ રહ્યા છે. જે રીતે આપણે હનુમાનજીને જોઈ શકીએ છીએ, આંગારું જોઈ શકીએ છીએ અને ગુજરાત બી લહેરાઈ રહ્યું છે. સાથે કલરફુલ આઉટ ઓફ કન્ટ્રીના બી ઘણા સ્પાઇન છે કે પોર્ટુગીઝ છે, બધા પતંગ રંગાઈ રહ્યા છે અને જગી રહ્યા છે. બહુ સારો પવન છે. પવને પણ આપણને સાથ આપ્યો છે અને પતંગ લહેરાઈ રહ્યા છે. Hello, this is Sanjam from Turkey, and this is my first time in India, and I love that everything is like way better than I expected. Everyone is so friendly, foods are delicious, kite festival is super nice. Yeah, everyone is so friendly. I love you guys. મારું નામ રુદ્ર પરમાર છે. હું એઝ અ કાઇટિસ્ટ અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી રહ્યો છું. ખૂબ જ મજા આવી રહી છે. બધા સુરતવાસીઓને એ જ, હું પણ સુરતી જ છું, પ્રોપર સુરતી છું. બધા સુરતવાસીઓને એ જ મારે જણાવવું છે કે આ ફેસ્ટિવલ છે, શાંતિથી એન્જોય કરો. ચાઇના દોરીનો યુઝ તો કરો જ નહીં. અને તમે ગાડી ચલાવો છો તો થોડી ઓછી સ્પીડે ચલો અને ગાડીની આગળ પેલું લગાવો જે સ્ટીલનું આપણે વેચાય છે, તો કે તમારા ગળા બચી રહી. અને બહુ જ એન્જોય કરો અને શાંતિથી ગાડી ચલાવજો. ઘરે તમારું કોઈ રાહ જોઈ છે. જન ખાતે યોજાયેલા કાઇટ ફેસ્ટિવલમાં અમને ઘણી જ મજા આવી. અમે અમારા બચ્ચાઓને પણ ઘણી જ મજા આવી છે. અને અહીંયા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાયો છે. અમને ઘણો આનંદ થયો અહીંયા આવીને. ઘણું સરસ આયોજન કરેલું છે. ઘણું નવું અમને વિવિધ પ્રકારના કાઇટ જોવા મળ્યા છે. અમે અહીંયા દર વર્ષે આવીએ છીએ. I am Adriana. I am from Colombia, and this is my third time here in Surat. This is incredible festival. Nice people, nice weather, all bees.